મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને નવા મંત્રીઓ આપણને મળી ગયા. હવે ખરો ખેલ શરૂ થયો. ક્લાસના મોનિટર એટલે કે મુખ્યમંત્રીએ કેબિનેટમાં બધાય મંત્રીને અમુક બાબતોનું સૂચન કર્યું હતું અને નિયમો પાળવા માટે કડકાઈથી કહ્યું પણ હતું. પણ આ તો ક્લાસના ધમાલી છોકરા હોય એમ માને થોડા. એવી જ રીતે મંત્રીઓ પણ દરેક સૂચના અને સલાહ એક કાનથી સાંભળી બીજા કાનથી બહાર કાઢી નાખે છે. હવે વાત એમ છે કે દાદાએ ગયા વીકમાં જ પોતાના મંત્રીઓને સોમવાર અને મંગળવાર કોઈ મીટિંગ કે પ્રવાસ યોજવાને બદલે સચિવાલયમાં હાજર રહેવું અને લોકોને 2 દિવસ ફાળવી તેમના પ્રશ્નો વિશે ચર્ચા કરવા જણાવ્યું હતું. પરંતુ અહીંયા તો સૂચનાના પહેલા સોમવારે જ મંત્રીઓએ સૂચનાનું પાલન કર્યું. વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હોવાથી કેટલાક મંત્રીઓ ત્યાં ગયા હતા અને ગાંધીનગર કચેરીમાં હાજર રહ્યા નહોતા અને અમુક તો પોતાને ફાળવેલા વિભાગોથી જ હજી અવગત થઈ રહ્યા હોય એમાં જ ગૂંચવાયેલા છે. એટલે આશાના મારી આવેલા લોકો ધોયેલા મોઢે પાછા ફર્યા હતા. અગાઉ પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે સોમ અને મંગળવારે અધિકારીઓ મીટિંગનું આયોજન નહીં કરે અને આ સૂચના પણ અગાઉ કાગળ ઉપર જ રહી હતી અને થોડો સમય અમલમાં રહ્યા પછી અધિકારીઓ મીટિંગમાં જ વ્યસ્ત રહ્યા હતા. એટલે આમ અધિકારીઓ હોય કે પદાધિકારીઓ દરેકમાં શેઠની શિખામણ ઝાપા સુધી જ હોય છે. આ કહેવતને સાર્થક કરે છે. રામ રામ. આજે પ્રભુના નામથી વાત શરૂ કરવી છે કારણ કે જેની વાત કરવી છે એમનું નામ પણ રામ જ છે. જી હા, રામ મોકરિયા. એક છે પ્રભુ શ્રી રામ કે જેમના નામથી પથ્થર તરી ગયા અને બીજા છે ભાજપના સાંસદ રામ મોકરિયા કે જેઓ બિચારા ફરિયાદ કરે છે કે તેમનું કંઈ ઉપજતું જ નથી. હા, તમે સાચું જ સાંભળ્યું છે. વાત એમ છે કે રાજકોટ રેલવે સ્ટેશને પોરબંદરની ટ્રેન શરૂ કરવા યોજાયેલા કાર્યક્રમમાં ખુદ રામ મોકરિયાએ કેન્દ્રીય મંત્રીઓને ઉદ્દેશીને કહ્યું કે લાંબા સમયથી લોકોની માંગણી જ છે ત્યારે હવે તો હરિદ્વારની ટ્રેન આપો તેવી છે વિનંતી. અને વધુમાં ચાપખા મારતા એમ પણ કહ્યું કે મીડિયાવાળા પણ કહે છે કે રામભાઈનું કંઈ ઉપજતું નથી. તેમણે વધુમાં કહ્યું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન છે અને અહીંથી હરિદ્વાર અને ઋષિકેશ માટેની ટ્રેન શરૂ થાય એવી વર્ષોથી માંગણી છે અને લોકોની માંગણીને અને લાગણીને ધ્યાનમાં રાખીને રજૂઆતો પણ કરી છે. આના પરથી તો આપણને પણ વિચાર આવે કે અહીંયા જો ભાજપના જ સાંસદ એમ બોલે તો વળી આપણે કયા ખેતની મૂલી. સ્થાનિક ભાજપમાં આમ પણ ખેંચતાણ ચાલે છે ત્યારે રામભાઈનું આ નિવેદન સૂચક માની શકાય. આશા રાખો કે રાજકોટથી હરિદ્વાર ઋષિકેશની ટ્રેન પણ શરૂ થાય અને રામભાઈનું પણ બોલેલું ઉપજે.